મિત્રો, તમે ફેસબુકમાં વિડીયો અને ફોટા તો અપલોડ કરો છો, પણ તમે હેશટેગ લગાવો છો કે નથી લગાવતા? તો એના માટે અમે વિડીયો બનાવ્યો છે. તમારે હેશટેગ લગાવવો જરૂરી છે. જો તમે ફેસબુકમાં વિડીયો કોઈ પણ અપલોડ કરો, ફોટો અપલોડ કરો, તો હેશટેગ લગાવવા જરૂરી છે. એના માટે તમારા વ્યૂ વધે, લાઇક વધારે આવે, કોમેન્ટ આવે અને તમારા ફોલોવર વધતા જાય ધીમે ધીમે. તો કોઈ પણ ફોટો કે વિડીયો અપલોડ કરો તો તમારે હેશટેગ જરૂર લગાડવા. હવે હું તમને આ વિડીયોના માધ્યમથી તમારે હેશટેગ કેવી રીતના લગાવવા એ હું તમને શીખવાડું છું. તો ખાલી આ સ્ક્રીન રેકોર્ડિંગ ઉતારું છું, તમે ચેક કરો ખાલી. તો આપણે એક ફોટો બનાવ્યો છે. આપણે ફોટો અપલોડ કરીએ, બરાબર. તો આપણે અહીંયા લખી નાખીએ ડિસ્ક્રિપ્શનમાં કે ભાઈ બેક ટુ બેક ફેસબુક ફેમિલી. અને હવે આપણે આમાં હેશટેગ લગાવીએ. હેશટેગ લગાવવા માટે પહેલાં તમે ટાઈપિંગ કરો છો ત્યાં પહેલાં એજ લખવાનો. પછી આમાં જો બધાય તમારે ધીમે ધીમે ગોતવાના. તો આમાં મારી પાસે તો ઘણા છે, તો આપણે લગાવીએ છીએ. જો આ હેશટેગ આપણે લગાવી દીધા આમાં. પછી જ વિડીયો તમારે અપલોડ કરવાનો. વિડીયો હોય કે ફોટો હોય કે કોઈ પણ વસ્તુ હોય, હેશટેગ લગાવી જ દેવાના. એટલે તમારી આઈડીમાં ફોલોવર પણ ધીમે ધીમે વધે અને લાઇક પણ ઘણી આવે અને વ્યૂ પણ વધારે આવે. હવે આપણે હેશટેગ લગાવી દીધા છે. હવે આને ખાલી આપણે અપલોડ કરવાનો. અપલોડ કરવા ટાઈમે તમારે જેટલા પણ તમારી પાસે કોઈ પણ પેજમાં તમે જોઈનિંગ થઈ ગયેલું હોય તેમાં તમારે એમાં પણ શેર કરી દેવાના. તો અત્યારે મારામાં તો કોઈ મેં ગ્રુપ બનાવ્યું નથી, એટલે હું કોઈને શેર કરતો નથી. તો તમારે પણ જો શેર કરવો હોય તો પહેલાં જોઈન થઈ જવાનું. એનો વિડીયો હું તમને આગળથી બનાવી દઈશ. હવે આ પોસ્ટ કરી દઈએ આપણે ફોટો. તો મિત્રો, આવી રીતના જો અત્યારે પોસ્ટ ચાલુ છે, આવી રીતના આપણે હેશટેગ લગાવવાના. કોઈ પણ વિડીયો હોય તો હેશટેગ લગાડવો ફરજિયાત છે. તો તમારી આઈડીમાં વ્યૂ વધારે આવે, ફોલોવર્સ પણ આવે અને કોમેન્ટ પણ વધારે આવે અને ધીમે ધીમે તમારા ફોલોવર વધતા જાય. અત્યારે આ પોસ્ટ અપલોડ થઈ ગઈ છે આપણે. થેન્ક યુ.